મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતા, આજે એમની જન્મતિથિ, એમને સતત નમન કરીએ છીએ, એમને યાદ કરીએ છીએ. વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર અહીંયા મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે પુષ્પાંજલિ કરવા આવ્યું છે. આજે ગાંધી બાપુને માત્ર વડોદરા શહેર કે ગુજરાત આજે કે ભારત દેશમાં નહીં, પરંતુ વિશ્વના અલગ અલગ દેશોમાં આજે પણ ગાંધી બાપુને લોકો યાદ રાખે છે. એટલું જ નહીં, મહાત્મા ગાંધીની પ્રતિમા આ વિશ્વની અંદર 150 કરતાં પણ વધારે દેશોમાં મહાત્મા ગાંધીની પ્રતિમા છે. ગાંધી બાપુ આ દેશને આઝાદી અપાઈ ત્યારે જે અંગ્રેજો પાસે શસ્ત્ર સરંજામ હતા, મોટી મોટી ફોજ હતી, અને ગાંધી બાપુએ સત્ય અને અહિંસાના રસ્તા પર આ અંગ્રેજોને આ દેશમાંથી ભગાડ્યા. આજે આપણે સૌ જ્યારે આઝાદીનું અમૃત ચાખી રહ્યા છે ત્યારે આપણે ના ભૂલવું જોઈએ કે આ એ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં દેશને આઝાદી મળી. એટલું જ નહીં, જે લોકોએ ગાંધી બાપુની હત્યા કરી એમને એવું લાગ્યું કે એમને ગાંધી બાપુની હત્યા કરી તો લોકો ગાંધી બાપુને ભૂલી હશે. ના, મહાત્મા ગાંધીના શરીરને ભલે એમને માર્યું, પરંતુ મહાત્મા ગાંધીનો વિચાર આજે પણ જીવે છે. મહાત્મા ગાંધીની સાથે સાથે જે આપણા પૂર્વ વડાપ્રધાન હતા લાલ બહાદુર શાસ્ત્રી, જેમનો બુલંદ નારો હતો જય જવાન જય કિસાન, એવા લાલ બહાદુર શાસ્ત્રીની પણ આજે જન્મજયંતિ છે, ત્યારે એમને પણ અમે નમન કરીએ છીએ અને આ બંને મહાન પુરુષોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ.